નમસ્કાર મિત્રો, ઓમ એકેડેમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર મોડેલ પેપર 10 લઈને આવ્યા છીએ, જે તમારી જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા માટે મહત્વપૂર્ણ રહેશે। તો જે મિત્રોને પેપર સારું લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો। અને મિત્રો, પેપર સોલ્યુશન જોવા માટે અમારી ચેનલને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો। અને જે મિત્રોને જવાબ આવડતો હોય તે કોમેન્ટ કરો। ચાલો મિત્રો, આપણે પેપરની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, ધમધોકાર ચાલતો ધંધો, આવો અર્થ કયા રૂઢિપ્રયોગનો થાય? તો મિત્રો, એની અંદર જો ઓપ્શન આપ્યા છે: એ લીલી વાડી, બી લીલી લેખણ, સી લીલા તોરણે, ડી લાખ ટકાનું। મિત્રો, જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ કરવાનો છે। આપણે ટૂંક સમયમાં આનું પેપર સોલ્યુશન મૂકશું। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ કહેવત અહીં આપેલી કહેવતની વિરુદ્ધાર્થી કહેવત છે? સાઠે બુદ્ધિ નાઠી। તો મિત્રો, એમાં જવાબ છે ઓપ્શન એ, એક કરતાં બે ભલા, ઓપ્શન બી, દાજ્યા ઉપર ડામ, ઓપ્શન સી, ઘરડા ગાડા વાળે, ઓપ્શન ડી, હીરો ઘોઘે જઈ આવ્યો। મિત્રો, જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 3, શ્રવણની છૂટી પાડેલી સાચી સંધિ શોધો। તો મિત્રો, એમાં જવાબ આપ્યા છે ઓપ્શન એ, સો પ્લસ અન, ઓપ્શન બી, શ્રો પ્લસ અન, ઓપ્શન સી, શ્રો પ્લસ વણ, ઓપ્શન ડી, સવ પ્લસ અણ। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયો શબ્દ ઝાકળનો સમાનાર્થી છે? તો મિત્રો, એનો જવાબ આપશે ઓપ્શન એ, ઓસ, ઓપ્શન બી, તુષાર, ઓપ્શન સી, શબનમ, ઓપ્શન ડી, ઉદક। મિત્રો, જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। આપણે ટૂંક સમયમાં આનું પેપર સોલ્યુશન મૂકશું। મિત્રો, આ પેપરથી તમને પ્રેક્ટિસ કરવામાં મદદરૂપ થશે જીએસઆરટીસીની કંડક્ટરની પરીક્ષા માટે। પ્રશ્ન નંબર 5, ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર, આ શબ્દ સમૂહ માટે એક યોગ્ય શબ્દ કયો છે? તો મિત્રો, એમાં 4 ઓપ્શન આપ્યા છે। એમાં ઓપ્શન એ છે સીપર, બી શાલિગ્રામ, સી પડલ અને ડી પિંડ। પ્રશ્ન નંબર 6, જે સમાસનું પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ મોટે ભાગે સંજ્ઞા હોય તો તે કયા પ્રકારનો સમાસ કહેવાય? તો મિત્રો, એના અંદર જવાબ આપ્યા છે ઓપ્શન એ, ઉપપદ, બી દ્વંદ, સી કર્મધારય, ડી દ્વિગુ। પ્રશ્ન નંબર 7, ગુજરાતી છંદમાં આવતા શબ્દો માટે લઘુ ગુરુ સંજ્ઞાઓ દર્શાવવામાં આવે છે, તે મુજબ નીચેનામાંથી કયા શબ્દની લઘુ ગુરુની રચના ખોટી છે? તો મિત્રો, એમાં 4 ઓપ્શન આપ્યા છે। ઓપ્શન એ, જશોદા, બી પંકજ, સી મિનિટ અને ડી તારાજ। મિત્રો, આમાં જે સાચો જવાબ હોય તે તમારે કોમેન્ટ કરવાનો છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી? તો મિત્રો, આમાં 4 ઓપ્શન આપ્યા છે। ઓપ્શન એ, ઉદ્દત, બી નીતિ, સી સહાનુભૂતિ અને ડી મધુપુષયો। પ્રશ્ન નંબર 9, ધ એન્ટોનિમ્સ ઓફ સેલ્ડમ ઇઝ ખાલી જગ્યા। તો મિત્રો, આમાં સેલ્ડમનો સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે। તો મિત્રો, આમાં ઓપ્શન આપ્યા છે 4, એ રેર, બી ઓકેશનલ, સી અલ્ટરનેટ, ડી ઓફન। પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા વીકનેસ
આઈ વર્કડ ફોર 24 hours. તો મિત્રો એમાં 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ ઇન્સ્ટેડ ઓફ, બી બીકોઝ ઓફ, સી ઇન્સ્પાઇટ ઓફ અને ડી ઇન ઓર્ડર ટુ. મિત્રો તમને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 11. ગીવ ધ રાઇટ પાસ્ટ પાર્ટિકલ ઓફ ધ વર્બ સ્પીટ. તો મિત્રો સ્પીટનું પાસ્ટ પાર્ટિકલ કયું થાય? નીચે 4 ઓપ્શન આપ્યા છે તેમાંથી જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન 1 છે સ્પેટ, બી સ્પાટ, સી સ્પીટેડ, ડી સ્પાટેડ. તો મિત્રો જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 12. ધ ઓફિસર્સ ખાલી જગ્યા આઈ કમ્પ્લેન્ડ ટુક ઇમિડિયેટ એક્શન. તો મિત્રો એમાં 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ ટુ વોમ, બી વુ, સી હાવ, ડી ફોર. પ્રશ્ન નંબર 13. હી રીડ ધ ખાલી જગ્યા બુક એઝ આઈ રીડ ધ લાસ્ટ વીક. તો મિત્રો એમાં 4 જવાબ આપ્યા છે. એ સો, બી સમ, ડી સેમ, ડી વોટ. પ્રશ્ન નંબર 14. આઈ ડોન્ટ નો ધ રીઝન ખાલી જગ્યા મધુરી લેફ્ટ હર સ્ટડી. તો મિત્રો આના ઓપ્શન 4 આપ્યા છે. એ વેન, બી વાય, સી વેર, ડી વોટ. મિત્રો જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 15. સો ટેરિબલ વોઝ ધ સ્ટોર્મ ખાલી જગ્યા વૂલ રૂફ વેર રિપ્ડ ઓફ. તો મિત્રો એના જવાબમાં 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ ધેટ, બી હેઝ, સી બીકોઝ, ડી વોટ. તો મિત્રો આનો જવાબ જેને આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 16. ઓનલી ખાલી જગ્યા બ્રેવ ડિઝર્વ ધ ફેર. તો મિત્રો એના 4 જવાબ આપ્યા છે. એમાં ઓપ્શન એ છે એ, બી એન, સી વેન અને ડી ધ. તો મિત્રો આમાં જે જવાબ આવતો હોય તે જવાબ કોમેન્ટ કરો. પ્રશ્ન નંબર 17. ધ ટાઈમ ખાલી જગ્યા લોસ્ટ ઇઝ લોસ્ટ ફોર એવર. મિત્રો એના જવાબમાં 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ વેન, બી વિચ, સી વુમ, ડી વાય. પ્રશ્ન નંબર 18. ભાવિક ઇઝ ખાલી જગ્યા એમ એ સ્ટુડન્ટ ઓફ ધીસ કોલેજ. તો મિત્રો એમાં ઓપ્શન એ આપ્યો છે એ, બી ધ, સી એન, ડી વુ. પ્રશ્ન નંબર 19. ગુજરાતમાં સફેદ રણ ક્યાં આવેલ છે? તો મિત્રો એમાં ઓપ્શન એ છે મુન્દ્રા જિલ્લો કચ્છ, બી અંજાર જિલ્લો કચ્છ, સી ધોરડો જિલ્લો કચ્છ, ડી નલિયા જિલ્લો કચ્છ. તો મિત્રો આમાંથી જે જવાબ આવતો હોય તે તમારે કોમેન્ટ કરવાનો છે. આ પ્રશ્નપત્રથી તમારી પરીક્ષાની ખૂબ જ સારી પ્રેક્ટિસ થશે. પ્રશ્ન નંબર 20. પ્રસિદ્ધ ધમાલ નૃત્ય ગુજરાતમાં વસેલ કઈ આદિવાસી પ્રજા સાથે જોડાયેલું છે? તો મિત્રો એમાં જવાબ છે ઓપ્શન એ ડાંગી આદિવાસી, બી પંચમહાલના આદિવાસી, સી અરવલ્લી જિલ્લાના આદિવાસી, ડી જૂનાગઢ જિલ્લાના સીદી બાદશાહ સમાજના આદિવાસી. પ્રશ્ન નંબર 21. નીચે આપેલ જોડકા પૈકી કયું જોડકું ખોટું છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપ્યા છે. એમાં ઓપ્શન એ શર્મિષ્ઠા તળાવ પાટણ, બી મલાવ તળાવ ધોળકા, સી હમીરસર તળાવ ભુજ, ડી કાંકરિયા અમદાવાદ. તો મિત્રો આનો જવાબ જે આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 12. ભાવનગરની આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો મિત્રો એના 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ વઢિયાર, બી ગોહિલવાડ, સી ઝાલાવાડ, ડી સોરઠ. પ્રશ્ન નંબર 23. ગુજરાતની કઈ નદી ઉપર વણાકબોરી ડેમ આવેલ છે? તો મિત્રો એનો જવાબ છે ઓપ્શન એ નર્મદા નદી, બી માઝમ નદી, સી મહી નદી, ડી વાત્રક નદી. તો મિત્રો આ એક મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. બરોબર, ઉકાઈ અને વણાકબોરી ડેમ
કઈ નદી ઉપર આવેલ છે એવો પ્રશ્ન પૂછાય છે। તો મિત્રો આનો જવાબ જેને આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 24 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ ભારતમાં ક્યાં આવેલ છે? તો મિત્રો એના 4 ઓપ્શન આપેલા છે। એમાં ઓપ્શન એ પુણે, બી મુંબઈ, સી અમદાવાદ, ડી ભોપાલ। પ્રશ્ન નંબર 25 લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય કેટલા વર્ષની હોય છે? તો મિત્રો એનો જવાબ છે ઓપ્શન એ 30, બી 27, સી 25 અને ડી 21। મિત્રો આ એક મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે। આમાં જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 26 જો એક વેપારી તેની મૂડી દર વર્ષે બમણી કરતો હોય તો અને 4 વર્ષે તે 12 લાખ રૂપિયા બનાવે છે તો તેણે કેટલી મૂડીથી ધંધો શરૂ કર્યો છે? તો મિત્રોના 4 ઓપ્શન આપેલા છે। એમાં ઓપ્શન એ 50,000, બી 1000, સી 75,000 અને ડી 1 પણ નહીં। તો મિત્રો આનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 27 એ સંખ્યા 5 કરતાં જેટલી વધારે છે તેટલી જ 19 તે સંખ્યા કરતાં વધારે છે તો તે સંખ્યા કઈ હશે? તો મિત્રો એના 4 ઓપ્શન આપેલા છે। એમાં ઓપ્શન એ 14, બી 16, સી 18 અને ડી છે 12। આનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 28 એક માણસ પોતાના ઘરેથી 3 કિલોમીટર પૂર્વ દિશામાં, ત્યાર પછી 4 કિલોમીટર દક્ષિણ દિશામાં અને છેલ્લે 6 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે તો હવે આ માણસ તેના ઘરેથી કેટલા અંતરે હશે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપ્યા છે। એમાં ઓપ્શન એ 4 કિલોમીટર, બી ઓપ્શન 5 કિલોમીટર, ઓપ્શન સી 6 કિલોમીટર, ઓપ્શન ડી 7 કિલોમીટર। મિત્રો જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 29 મિત્રો આ સિરીઝ શ્રેણીનો પ્રશ્ન છે। 2, 5, 10, 17 ખાલી જગ્યા 37, 50 આપેલ શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધવાની છે। તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ 30, ઓપ્શન બી 21, ઓપ્શન સી 23, ઓપ્શન ડી 26। પ્રશ્ન નંબર 30 જો 100 વિદ્યાર્થીઓમાંથી વર્ગમાં 75 વિદ્યાર્થીઓ હિન્દી ભાષામાં અને 55 વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા લે તો કેટલા વિદ્યાર્થીઓએ બંને ભાષા હિન્દી અને સંસ્કૃત લીધી હશે? તો મિત્રો આનો જવાબ છે 4 ઓપ્શન આપેલા છે। એમાં ઓપ્શન એ 20 વિદ્યાર્થી, ઓપ્શન બી 40 વિદ્યાર્થી, ઓપ્શન સી 30 વિદ્યાર્થી અને ઓપ્શન ડી 50 વિદ્યાર્થી। પ્રશ્ન નંબર 31 નીચે આપેલા વિકલ્પો પૈકી કઈ સંખ્યા એવી છે કે જે વર્ગ અને ઘન બંને દર્શાવે છે? મિત્રો આ એક મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે તો જેને જવાબ આવડતો હોય કોમેન્ટ અવશ્ય કરો। તો મિત્રો આના 4 જવાબ આપેલા છે। એમાં ઓપ્શન એ 8, બી 16, સી 32, ડી 64। પ્રશ્ન નંબર 32 સંખ્યા 11નો વર્ગ શોધો। તો મિત્રો આના 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ 121, ઓપ્શન બી 144, ઓપ્શન સી 225, ઓપ્શન ડી 261। પ્રશ્ન નંબર 33 પાઈની કિંમત કેટલી? મિત્રો આ એક મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે। તો એમાં 4 ઓપ્શન આપેલા છે। 22/7, બી 21/7, સી 24/7, ડી 28/7। પ્રશ્ન નંબર 34 સીડી ડીવીડી ઉપર પ્રોગ્રામ રાઇટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એના 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ એન્ટીવાયરસ, બી ઓએસ, સી નેરો, ડી એક્સેલ। પ્રશ્ન નંબર 35 હાર્ડ ડિસ્કમાં રહેલ અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા માટે નીચેના પૈકી કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ ડી ફ્રેગમેન્ટેશન, બી રિસ્ટોર, સી સોર્ટિંગ, ડી બેકઅપ। તો મિત્રો જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 36 દુનિયાની કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાત કરી શકે છે તે પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રોના 4 ઓપ્શન આપેલા છે।
ઓપ્શન એ ઈમેલ, બી કોન્ફરન્સિંગ, સી સિસ્ટમ, ડી ક્લિપિંગ. તો મિત્રો આનો જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 37. ઈમેલ એક કરતાં વધારે વ્યક્તિઓને એકી સાથે મોકલવામાં કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો મિત્રો આમાં 4 ઓપ્શન આપેલા છે. એમાં ઓપ્શન એ અનધર, બી એટેચ, સી બીસીસી, ડી રિપીટ. આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન નંબર 38. ઈમેલ આઈડી 2 ભાગમાં વહેંચેલા હોય છે. તે ભાગોને જુદા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો મિત્રો આમાં 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 39. કોમ્પ્યુટરની પરિભાષામાં નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એના 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ પ્રમોશન, ઓપ્શન બી પ્રોટોકોલ, ઓપ્શન સી પ્રોપેગેન્ડા, ઓપ્શન ડી પાયરસી. પ્રશ્ન નંબર 40. રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3ના કર્મચારીઓ માટે કોમ્પ્યુટર સંબંધિત કઈ પરીક્ષા ફરજિયાત કરેલ છે? તો મિત્રો આમાં 4 ઓપ્શન આપેલા છે. એનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 41. પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય છે? તો મિત્રો એના 4 ઓપ્શન આપેલા છે. સ્લાઇડ, બી સ્લીટ, સી બુક, ડી પેજ. મિત્રો આનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 42. નીચેના પૈકી કઈ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ વિન્ડો 95, બી વિન્ડો એમઈ, સી યુનિક્સ, ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 43. ડેસ્કટોપ પર આપેલ માય કોમ્પ્યુટરને શરૂ કરવા અથવા ઓપન કરવા માય કોમ્પ્યુટર આઇકોન ઉપર કેટલી વખત ક્લિક કરવામાં આવે છે? તો મિત્રો એના 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 1 વખત, ઓપ્શન બી 2 વખત, ઓપ્શન સી 3 વખત, ઓપ્શન ડી 4 વખત. પ્રશ્ન નંબર 44. એમાં એક છે મેગ્નેટિક ટેપ એ સામાન્ય કેસેટ જેવી દેખાય છે પરંતુ તેની સ્ટોરેજ કેપેસિટી ઘણી વધારે હોય છે. 2. સીડીનું ફૂલ ફોર્મ. કોમ્પેક્ટ ડિસ્ક સીડીમાં અલગ અલગ ફોલ્ડર માહિતી એકત્રિત કરી શકાય છે. તો મિત્રો એમાં 4 જવાબ આપ્યા છે. જો મિત્રો અત્યારે જેટલી એક્ઝામો લેવાય છે તેમાં આવી રીતને ક્વેશ્ચન બનાવીને મૂકવામાં આવે છે જેથી આવા પ્રશ્નોથી તમારે સારી પ્રેક્ટિસ થશે. પ્રશ્ન 1 છે એક વાક્ય યોગ્ય છે. પ્રશ્ન જેના 4 ઓપ્શન આપેલા છે. એમાં એ છે 1 વાક્ય યોગ્ય છે, બી 2 વાક્ય યોગ્ય છે, સી 1 અને બી બંને વાક્ય યોગ્ય છે અને ડી છે 1 અને બી બંને વાક્ય યોગ્ય છે. તો મિત્રો આનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 45. 45માં એક છે રિસાયકલ બિનમાં ડિલીટ કરેલ ફોલ્ડર ફાઇલ રહે છે અને 2 નંબર છે એમાં આ ફાઇલો રિસાયકલ બિન ખાલી કરવામાં ન આવે ત્યાં સુધી રહે છે અને 3 છે રિસાયકલ બિનમાં પડેલ ફાઇલો પરત મેળવી શકાય છે. તો મિત્રો આમાં 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 1 અને 2 યોગ્ય છે, બીમાં છે 1 અને 3 યોગ્ય છે, સીમાં છે 1, 2 અને 3 યોગ્ય છે અને ઓપ્શન ડીમાં છે 2 અને 3 યોગ્ય છે. મિત્રો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન નંબર 46. એમાં એક છે પેઇન્ટમાં બનાવેલ ફાઇલને સેવ કરવા Ctrl+Sનો ઉપયોગ થાય છે. 2 નંબર છે પેઇન્ટની દરેક ફાઇલનું એક્સટેન્શન .bmp હોય છે. તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 1 અને 2 વાક્ય યોગ્ય છે, ઓપ્શન બી માત્ર 1 વાક્ય યોગ્ય છે, ઓપ્શન સી માત્ર 2 વાક્ય યોગ્ય છે અને ઓપ્શન ડી 1 અને 2 વાક્યો યોગ્ય નથી. પ્રશ્ન નંબર 47. માઇક્રોસોફ્ટ એક્સેલ એ ખાલી જગ્યા છે. તો મિત્રો આના 4 ઓપ્શન આપેલા છે. એમાં ઓપ્શન એ ગ્રાફિક પેકેજ, બી ઓપ્શનમાં છે ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ, ઓપ્શન સી છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ પેકર, ઓપ્શન ડી એર ટ્રાફિક કંટ્રોલ પેકેજ. મિત્રો આ પેપર છે. આના જવાબ જેને જે આવડતા હોય તે કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 48. એપ્લેટ જેવા ખાસ પ્રોગ્રામ બનાવવા માટે કઈ પ્રોગ્રામ ભાષાનો ઉપયોગ થાય છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે. જાવા, બી કેબલ, ડી ડોમેઇન નેમ,
.net। પ્રશ્ન નંબર 48 કોઈપણ પ્રોગ્રામમાં ભૂલ શોધવા સુધારવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એમાં ઓપ્શન એ છે ઇવેલ્યુએટર, બી કરેક્ટર, સી ડેબ્યુગર, ડી ક્વાન્ટેનર। પ્રશ્ન નંબર 50 એડિક્ટિવ મેન્યુફેક્ચરિંગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ ઓપ્શન એ છે 2D પ્રિન્ટિંગ, બી 3D પ્રિન્ટિંગ, સી મેમરી મેનેજમેન્ટ, ડી CPU એસેમ્બલી। મિત્રો બાય પ્રિન્ટિંગ મિસ્ટેક આમાં 49નો પ્રશ્ન રહી ગયેલ છે, તો માફ કરવા નમ્ર વિનંતી। પ્રશ્ન નંબર 51 MS વિન્ડોમાં નીચેના પૈકી કયું સોફ્ટવેર ઇનબિલ્ટ આવતું નથી? તો એમાં ઓપ્શન એ છે પેન્ટ, બી ડિસ્ક ડિફ્રેગમેન્ટર, સી વોલ્યુમ કંટ્રોલ, ડી CD પ્લેયર। મિત્રો આ મોસ્ટ ટાઈમ પી છે બધા પ્રશ્નો। પ્રશ્ન નંબર 52 જાવાનો પરિચય કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલો હતો? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે એ IBM, બી ઇન્ટેલ, સી માઇક્રોસોફ્ટ, ડી સન માઇક્રો સિસ્ટમ। પ્રશ્ન નંબર 53 ડેટા ટ્રાન્સફર માટે સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરવા કોનો ઉપયોગ થાય છે? તો મિત્રો એનો 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ કોએક્સિયલ કેબલ, બી અનટ્વિસ્ટેડ વાયર, સી ટેલિફોન લાઇન, ડી ફાઇબર ઓપ્ટિક। પ્રશ્ન નંબર 54 ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે? તો મિત્રો એની અંદર ઓપ્શન એ છે 1500 મીટર, બી 800 મીટર, સી 1100 મીટર, ડી 500 મીટર। પ્રશ્ન નંબર 55 નર્મદા નદીનું મૂળ કયું છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ પૂર્વઘાટ, બી મેકલ, સી સહ્યાદ્રી, ડી અમરકંટક। પ્રશ્ન નંબર 56 ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ બારડો, બી ગિરનાર, સી શેત્રુંજય, ડી જેસોર। જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરે। પ્રશ્ન નંબર 57 રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ દાહોદ, બી બનાસકાંઠા, સી પંચમહાલ, ડી ડાંગ। પ્રશ્ન નંબર 58 ભારતના કયા રાજ્ય પાસે સૌથી લાંબો દરિયો કિનારો છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તો તમને આવડવો જ જોઈએ। પ્રશ્ન 1 છે ગુજરાત, બી કર્ણાટક, સી આંધ્રપ્રદેશ, ડી તમિલનાડુ। પ્રશ્ન નંબર 59 સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ કચ્છમાં આવેલું નથી? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ કુરન, બી કાનસર, સી શિકારપુર, ડી પ્રભાસ પાટણ। તો મિત્રો જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। પ્રશ્ન નંબર 60 સમુદ્રગુપ્ત બીજાએ કયું વિધાન ખોટું છે? સમુદ્રગુપ્ત બાબતે કયું વિધાન ખોટું છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ સમુદ્રગુપ્ત હિન્દનો નેપોલિયન છે, બી સમુદ્રગુપ્ત વીણાનો શોખીન હતો, ઓપ્શન સી સમુદ્રગુપ્તનો દરબાર કવિ હરિસેન હતો, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ સાચા છે। પ્રશ્ન નંબર 61 શિશુપાલ વધના રચયિતા કોણ છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ કવિ કાલિદાસ, બી કવિ દંડી, ઓપ્શન સી કવિ ભાસ, ઓપ્શન ડી કવિ માખ। પ્રશ્ન નંબર 62 નસરુદ્દીન અહમદ શાહ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી? તો મિત્રો એમાં ઓપ્શન 4 આપેલા છે। ઓપ્શન એ સોલંકી, બી બલબન યુગ, સી સલ્તનત યુગ, ડી ખિલજી યુગ। પ્રશ્ન નંબર 63 ભૂરગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે? મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ ભાવનગર, બી કચ્છ, સી ભરૂચ, ડી ખંભાત। મિત્રો આ બહુ વખત પ્રશ્ન છે, તે પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે। પ્રશ્ન નંબર 64 -7/5ની વિરોધી સંખ્યા જણાવો। તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા જ છે, તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે। જો વિરોધી વ્યસ્ત સંખ્યા પૂછી હોય તો જવાબ અલગ આવે છે આનો। પ્રશ્ન નંબર 65 માણો, ખા, ગગો, હાલવું શબ્દો કઈ બોલીના છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ ચરોતરી, બી સુરતી, સી પટણી, ડી સૌરાષ્ટ્રી।
પ્રશ્ન નંબર 66 નીચેના કયા શબ્દની જોડણી ખોટી છે? તો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 67 425 અને 250નો લસા શોધવાનો છે તમારે. એમાં મિત્રો 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 40, બી 58 10, સી 34 85, ડી 17 425. પ્રશ્ન નંબર 68 જો મિત્રો આવા પ્રશ્ન બહુ બધી વખત પરીક્ષામાં પૂછાય છે. પેરિસ ઓલિમ્પિક 2024 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો મિત્રો એમાં એક નંબર છે સૂત્ર ગેમ્સ વાઇડ ઓપન, બી માસ્કોટ ધ ફિનિક્સ. તો મિત્રો આમાં 4 જવાબ આપેલા છે. માત્ર બી, સી અને બી બંને, ડી એક પણ નહીં. આવા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં બહુ વાર પૂછાય છે. પ્રશ્ન નંબર 69 તાજેતરમાં શરૂ કરાયેલ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ દર મહિને કેટલા યુનિટ મફત વીજળી આપવામાં આવે છે? તો મિત્રો એના 4 ઓપ્શન આપેલા છે. એમાં છે 100, બી 200, સી 300, ડી 400. પ્રશ્ન નંબર 70 ભારતમાં કયો દિવસ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો એના 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 10 સપ્ટેમ્બર, ઓપ્શન બી 11 સપ્ટેમ્બર, ઓપ્શન સી 12 સપ્ટેમ્બર, ઓપ્શન ડી 14 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 71 એક મુસાફર લોકલ બસમાં 50 નંબરના સ્ટેજ પરથી બેઠો અને 60 નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયો તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી હોય? મિત્રો આ લગેજ અને ભાડાની ગણતરીના દાખલા છે જે તમારે પરીક્ષામાં બહુ જ મદદરૂપ થશે. તો મિત્રો આના 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 100 કિલોમીટર, ઓપ્શન બી 60 કિલોમીટર, ઓપ્શન સી 120 કિલોમીટર, ઓપ્શન ડી 70 કિલોમીટર. પ્રશ્ન નંબર 72 ગુર્જરનગરી બસનું 17 સ્ટેજનું મુસાફરી ભાડું ₹93 હોય તો 4 મુસાફરોનું કુલ મુસાફરી ભાડું કેટલું થાય? તો આનો ઓપ્શન એ છે 372, બી છે 370, સી 470 અને ડી છે 240. પ્રશ્ન નંબર 73 એક બાળક, 4 વર્ષનું બાળક, 2 સ્ત્રીઓ અને 1 વૃદ્ધજન લોકલ બસમાં કુલ 48 કિલોમીટરની મુસાફરી કરે છે તો એક મુસાફરનું ભાડું ₹30 હોય તો કેટલી રકમ વસૂલવાની થાય? તો મિત્રો એનો જવાબ છે ઓપ્શન છે 1 3 ટિકિટ, બી 4 ટિકિટ, સી 3.5 ટિકિટ અને ડી 4.5 ટિકિટ. મિત્રો આવા પ્રશ્નો ઘણી વખત પૂછાય છે. પ્રશ્ન નંબર 74 જો 36 કિલોમીટરના 6 સ્ટેજ થાય તો 51 કિલોમીટરના કેટલા સ્ટેજ ગણાય? આ પ્રશ્ન પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે. એના 4 ઓપ્શન છે. એમાં છે 9 સ્ટેજ, બી 8.5 સ્ટેજ, સી 3.5 સ્ટેજ અને ડી 11 સ્ટેજ. પ્રશ્ન નંબર 75 2 મુસાફર અને 4 વર્ષનું બાળક 3 સ્ટેજની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલવું પડે? મિત્રો સ્ટેજ દીઠ ભાડું ₹5 છે. તો મિત્રો એના 4 જવાબ આપેલા છે. ઓપ્શન એ ₹10, બી ₹30, સી ₹60, ડી ₹100. પ્રશ્ન નંબર 76 રક્તસ્રાવના પ્રકારો કયા કયા છે? એમાં 1 નંબર છે બાહ્ય, 2 નંબર છે આંતરિક. તો મિત્રો એના 4 જવાબ આપેલા છે. એ બાહ્ય, બી આંતરિક, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 77 મગજમાં થતા વિદ્યુતીય તરંગોમાં ફેરફાર થવાના કારણે વ્યક્તિને શું થાય છે? તો મિત્રો એના 4 જવાબ આપેલા છે. ઓપ્શન એ કાય, બી વાય, સી સાય, ડી તાય. પ્રશ્ન નંબર 78 ઝેર શરીરમાં કેટલી રીતે પ્રવેશે છે? તો મિત્રો આનો આપણે વિસ્તૃત જવાબ આપશું પેપર સોલ્યુશનની અંદર. આના 4 જવાબ આપેલા છે. ઓપ્શન એ 1, બી 3, સી 5, ડી 7. પ્રશ્ન નંબર 79 વાહન વ્યવહારની નવી યોજનાઓ તથા તેમાં અમુક અંશે ફેરફાર કરવાની સત્તા કોને છે? તો મિત્રો આમાં 4 જવાબ આપેલા છે. ઓપ્શન એ કેન્દ્ર સરકાર, બી પીટીઓ, સી રાજ્ય સરકાર, ડી પ્રાઇવેટ સંસ્થાઓ. પ્રશ્ન નંબર 80 વાહન વ્યવહારની નવી યોજનાઓ અને તેને રદ કે ફેરફાર કરવાની સત્તા રાજ્ય સરકારને કઈ કલમ અંતર્ગત મળેલ છે? મિત્રો આના 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ કલમ 97,
ऑप्शन बी कलम 102, ऑप्शन सी कलम 150, ऑप्शन डी 124 कलम। प्रश्न नंबर 81 वाहनोमांथी मळी आवेली चीज वस्तुओनो निकाल माटेनी जोगवाई कई कलममां छे? तो मित्रों आना 4 ऑप्शन आपेला छे। ऑप्शन ए कलम 102, ऑप्शन बी कलम 104, ऑप्शन सी कलम 103, ऑप्शन डी कलम 106। प्रश्न नंबर 82 अमुक संजोगोमां टेस्ट ट्रांसपोर्ट अंडरटेकिंगनी वधारानी सर्विसनुं संचालन माटेनी जोगवाईओ कई कलममां करेल छे? तो मित्रों एना 4 जवाब आपेला छे। ऑप्शन ए कलम 101, बी कलम 102, ऑप्शन सी कलम 103, ऑप्शन डी कलम 104। तो मित्रों प्रश्न नंबर 83 जो पावागढ़ बराबर एसटी गोधरा तो कच्छ बराबर खाली जग्या। तो मित्रों एवो ने एवो प्रश्न बीजो नीचे बनावेलो छे। प्रश्न नंबर 84 जो सूर्यनगरी बराबर सूरत विभाग तो दमणगंगा बराबर खाली जग्या। तो मित्रों आ 2 प्रश्न मोस्ट आईएमपी छे अने आपणे आनो शॉर्ट विडियो पण मूकीने बनावेलो छे। प्रश्न नंबर 85 गुजरात राज्य मार्ग परिवहन निगमनुं माळखुं केटला स्तरनुं बनेलुं छे? तो मित्रों आना 4 जवाब आपेला छे। ऑप्शन ए 1, ऑप्शन बी 2, सी 3, डी 4। जवाब आवड़तो होय मित्रों कॉमेंट अवश्य करो, तमारी प्रेक्टिस मजबूत थशे। प्रश्न नंबर 86 जीएसआरटीसी पासे केटला टायर रिट्रेडिंग प्लांट छे? तो मित्रों आना 4 जवाब आपेला छे। ऑप्शन ए 5, बी 6, सी 7, डी 9। प्रश्न नंबर 87 ताजेतरमां जीएसआरटीसीनुं प्रथम सेटेलाइट बस स्टेशननुं उद्घाटन क्यां करवामां आव्युं हतुं? तो मित्रों आ एक मोस्ट आईएमपी प्रश्न है जे प्रथम वखत है एटला माटे। तो एना 4 जवाब आपेला छे। ऑप्शन ए अमदावाद, बी राजकोट, सी जामनगर, डी वलसाड। प्रश्न नंबर 88 रूट पर आवता टोल टेक्स नाका पर टेक्सनी रकम कोने चूकववानी होय छे? तो मित्रों आना 4 ऑप्शन आपेला छे। ऑप्शन ए ड्राइवर ने, बी कंडक्टर ने, सी प्रवासी, डी टीसी। प्रश्न नंबर 89 फरज परना कंडक्टर पासे क्या सरकारी दस्तावेजो होवा जोईए? तो मित्रों एमां ऑप्शन ए छे परमिट, बी रजिस्ट्रेशन सर्टिफिकेट, सी लाइसेंस बेज, डी उपरोक्त बधा। प्रश्न नंबर 90 क्या विद्यार्थी ने कन्सेशन पास अपाय छे? तो मित्रों आ पण एक मोस्ट आईएमपी प्रश्न है। एमां ऑप्शन ए आपेले छे कंपनी में तालीम मेळवता विद्यार्थीओ, बी एप्रेंटिस विद्यार्थी ने, सी पीटीसी विद्यार्थी ने, डी उपरोक्त कोई पण नहीं। प्रश्न नंबर 91 वाहन में लगावेल हेडलाइट सामान्य रीते केटला मीटरना अंतर सुधी प्रकाश पाड़ी शकाय तेवी होवी जोईए? मित्रों आ मोस्ट आईएमपी प्रश्न है जे ड्राइवर और कंडक्टर बंने माटे मोस्ट उपयोगी है। तो मित्रों एना 4 जवाब आपेला छे। ऑप्शन ए 150 मीटर, ऑप्शन बी 50 मीटर, सी 100 मीटर, डी 155 मीटर। प्रश्न नंबर 92 मोटरसाइकल में केटली पार्किंग लाइट होय छे? तो मित्रों एमां 4 जवाब आपेला छे। ऑप्शन ए 2, ऑप्शन बी 1, ऑप्शन सी 3, डी होती ज नथी। प्रश्न नंबर 93 एरबेग में क्यो गैस होय छे? मित्रों आ मोस्ट आईएमपी प्रश्न है हो, आनो जवाब तमारे कॉमेंट करवानो छे। प्रश्न नंबर 93 तो मित्रों आनो जवाब 4 ऑप्शन आपेला छे। ऑप्शन ए सोडियम एजाइड गैस, ऑप्शन बी ऑक्सीजन, ऑप्शन सी एलपीजी, ऑप्शन डी सीएनजी। प्रश्न नंबर 94 मार्ग चिन्हों सौ प्रथम वार क्या देश में अपनावामां आव्या हता? तो मित्रों एना 4 जवाब आपेला छे। ऑप्शन ए यूरोप, बी अमेरिका, सी ऑस्ट्रेलिया, डी जापान। प्रश्न नंबर 95 केवा रंगना गोलाकार चिन्हों फरजियातना संकेतों सूचवे छे? तो मित्रों 4 ऑप्शन आपेला छे। ऑप्शन ए वादળી, बी लाल, डी लीला, डी अने सी लीला अने डी काळा। तो मित्रों आनो जवाब आवड़तो होय तो कॉमेंट अवश्य करो।
પ્રશ્ન નંબર 96, નીચે મુજબની નિશાની શું દર્શાવે છે? તો મિત્રો તમારે આ નિશાની ઉપરથી આનો જવાબ તમારે આપવાનો છે. પ્રશ્ન નંબર 97, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો મિત્રો આમાં તમને નિશાની આપેલી છે અને નીચે 4 એના જવાબ આપેલા છે. તેમાં તમારે સાચો જવાબ ટીક કરવાનો છે અને આ જવાબ સાચો કોમેન્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 98, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. આ તમારે જે તૈયારી કરતા હોય મિત્રો તો આ તમારે નિશાનીઓ ખાસ જોઈ લેવાની, ડ્રાઈવર અને કંડક્ટર બંને. પ્રશ્ન નંબર 99, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો મિત્રો નિશાની પ્રમાણે આપણે નીચે 4 ઓપ્શન બનાવેલા છે. તો મિત્રો એ 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે તે તમારે કોમેન્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 100, નીચે મુજબની નિશાની શું બતાવે છે? પ્રશ્ન નંબર 100, એમાં નીચે મિત્રો 4 ઓપ્શન પણ આપણે આપેલા છે. તમારે આનો જવાબ કોમેન્ટ કરવાનો છે. મિત્રો આ પેપર જોઈ જો તમને પેપર સારું લાગ્યું હોય અને જે મિત્રો આનું સોલ્યુશન જોવા માગતા હોય તે અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. અને મિત્રો આપણે આગળ પણ 1 થી 9 મોડલ પેપર આના બનાવીને મૂકેલ છે, જે તમારે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી થશે. અસ્તુ.